આમોદમાં મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પયગંબર ઉપર ટિપ્પણી કરનાર રામગીરી મહારાજની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી ધરપકડ કરવાની માંગ કરવામાં આવી। આમોદના મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પયગંબર સાહેબ કે જે અલ્લાહ પાકના રસૂલ તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાત પાતના લોકોને ન્યાય અને શાંતિનો સંદેશો આપ્યો હતો, જે હજરત મોહમ્મદ પયગંબરનું રામગીરી મહારાજે નાસિકમાં અખંડ હરિનામ સપ્તાહ દરમિયાન આપત્તિજનક ટિપ્પણી કરી અપમાન કરતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આમોદનો મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલને આવેદનપત્ર આપી ભારતીય ન્યાય સંહિતા મુજબ રામગીરી મહારાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમજ સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો તાત્કાલિક દૂર કરી વિડીયો અપલોડ કરનાર તેમજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ મુજબ પણ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી। आखिरी नबी हुजूर सैयदुल अंबिया मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु तआला अलैहि के हवाले से जो गुस्ताखी की गई है, उस गुस्ताखी के ख़िलाफ़ आवेदन पत्र देने के लिए हम यहाँ पर जमा हुए हैं। हमारे नबी के हवाले से हर मज़हब वालों को और हर दीन वालों को ये दावत है कि आप उनकी हिस्ट्री और तारीख़ और उनकी सीरत पढ़ के देखें तो आपको पता चलेगा कि उसमें आपने अमन शांति का पैगाम दिया। अपनी पूरी ज़िंदगी आपने इंसानियत को और इंसान को महफूज रखने के हवाले से पैगाम दिया गया। तो ये गुस्ताखी जो की गई है रामगिरी महाराज की तरफ से, हम उसके ख़िलाफ़ तंत्र से और हुकूमत से और गवर्नमेंट से ये अपील करते हैं कि उसके ख़िलाफ़ सख्त एक्शन ली जाए और जो भी कवानीन है उन कवानीन के मुताबिक उसके ख़िलाफ़ कार्रवाई की जाए। हमारा तमाम मुसलमानों की तरफ से ये हमारी गुजारिश है और यही अपील है कि इस तरीके से कार्रवाई की जाए ताकि आगे कोई भी इस तरह गुस्ताखी न कर सके।